આજે 16 એપ્રિલ 2024 મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો, પાસે રાખો તો પાડઘણો માનું. નજર કરતા રહેજો, પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો. સદગુરુ મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને પોતાના પ્રિયતમ માનીને, પોતાના આરાધ્ય અને ઈષ્ટદેવ માનીને હૃદયના ઊંડાણના ભાવથી મહારાજને વિનંતી પ્રાર્થના કરે છે. મહારાજ, આપની પાસે તો સેંકડોની સંખ્યામાં સંતોને પરમહંસો છે, લાખોની સંખ્યામાં હરિભક્તો છે, અને આપનું આ પૃથ્વી ઉપર અવતરણ ભક્તોના લાડકોટ પૂરા કરવા માટે છે. આપ એક છો, ભક્તો અને સંતો અનેક છે. એટલે સૌને પોતાની સાથે રાખી શકાય નહીં, તે સ્વાભાવિક છે, સમજી શકાય તેવી બાબત છે. તો પણ આપને વિનંતી કરું છું કે મને આપની સાથે રહેવું ગમે છે, મને આપનું સાનિધ્ય ગમે છે, મને આપના પ્રત્યક્ષ દર્શન અને આપના મુખકમળમાંથી નીકળતી અમૃતવાણી સાંભળવાની અતિશય તીવ્ર ઝંખનાની ઈચ્છા છે. મહારાજ, પાસે રાખો તો પાડઘણો માનો. આપનો હું ઘણો આભાર માનીશ. જન્મો જન્મનો આપનો ઋણી બની જઈશ, આપનો કૃતજ્ઞ બની જઈશ કે આટલા મોટા સમુદાયની વચ્ચે કૃપા કરીને આપે મને પોતાની સાથે રાખ્યો. ભગવાનની સાથે રહેવું અને ભગવાનના થઈને રહેવું, ભગવાનની સાથે રહેવું અને ભગવાનને ભગવાન માનીને સાથે રહેવું એ ઘણું કઠણ કામ છે. દૂરથી તો આપણને ભગવાનનો અને સંતોનો મહિમા રહ્યા કરે, પરંતુ સાથે ને સાથે 24 કલાક રહેતા હોઈએ, બાજુમાં બેસીને જમતા હોઈએ, એક જ કારની અંદર બાજુમાં બેસીને મુસાફરીને વિચરણ કરતા હોઈએ, એમને સ્નાન કરાવતા હોઈએ, એમની પગચંપી કરતા હોઈએ, એમની કથા વાર્તા સાંભળતા હોઈએ અને એમની બાજુમાં જ અડોઅડ આસન ઉપર બેસીને પારાયણ અને પ્રવચન કરતા હોઈએ. અને આવા પ્રસંગોની અંદર ઘણી વખત સંત અને ભગવંત પોતે ભક્તોને પોતામાં હેત થાય એટલા માટે મનુષ્ય ચરિત્ર કરે પણ ખરા. બાજુમાં બેઠા છો, પણ છાતી ઉપર હાથ રાખીને પ્રશ્ન પૂછવાની જરૂર છે કે હું એમની બાજુમાં, એમની પાસે છું. ફિઝિકલી જોવાવાળા સૌ કોઈને મનમાં એમ થાય કે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના આસનની બાજુમાં વ્યાસપીઠ ઉપર બેસીને પીડી શાસ્ત્રી પારાયણ કરે છે. કેટલા નજીક, બાહ્ય રીતે નજીક પણ આપણને અનુભવાય, પરંતુ ભક્ત અને ભગવાનની વચ્ચેનું સામીપ્ય, નજીકપણું ક્યારે બન્યું કહેવાય કે જ્યારે
એ સંત અને ભગવંતની રુચિમાં ભળીએ, એના ગમતા પ્રમાણે આપણે સેવા ભક્તિને સત્સંગ કરીએ. કોઈના માટે રાગ, દ્વેષ, ઈર્ષા કે અભિમાન ન રાખીએ. મહારાજને સર્વોપરી માનીએ, ગુણાતીતાનંદ સ્વામીને અક્ષરબ્રહ્મ માનીએ અને પ્રગટ ગુરુ હરિને ભગવાન પુરુષોત્તમ નારાયણનું હરતું ફરતું સ્વરૂપ માનીએ. એમાં ક્યારેય પણ મનુષ્ય ભાવ ન આવવા દઈએ અને હીરની દોરીને તિલનું ટીપું અને ગાંઠ વાળી એવી રીતે નિષ્ઠાની દ્રઢતા કરવામાં આવે તો કદાચ તમે ભગવાનથી લાખો ગાવ દૂર હોય તો પણ ભગવાનની બાજુમાં છો. આ દ્રષ્ટિએ આપણે ભગવાનની પાસે રહેવાનું છે, ગુરુ હરિની પાસે રહેવાનું છે. આજે આટલો સત્સંગ વિશાળ સમુદાયની અંદર આપણે દુનિયાભરમાં જોઈ શકીએ છીએ. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં જ્યાં જતા, એક દિવસના માટે, એક કલાકના માટેનું રોકાણ હોય પણ ત્યાં સમયોને ઉત્સવ થઈ જતા. હજારોની સંખ્યામાં ભક્તો, નાના મોટા ભાવિકો, મુમુક્ષુઓ દર્શન માટે દોડાદોડ આવી જતા. અને અત્યારે મહંત સ્વામી મહારાજના દ્વારા મહારાજનું પ્રગટપણું છે, ત્યારે એવો સંકલ્પ કરવો એ પણ એક સ્વપ્ન જેવું છે કે એમની બાજુમાં આપણને બેસવાનું મળે, એમનો અભયસ્ત આપણા માથા ઉપર બિરાજમાન થાય. એમની ઉંમર પણ થઈ, સત્સંગ સમુદાય વધ્યો પણ ખરો, પરંતુ મહંત સ્વામી મહારાજે કહ્યું કે આપણે સમજણે કરીને સામીપ્ય અને સાનિધ્ય અનુભવવાનું છે. જે વાત સારંગપુરના 10મા વચનામૃતમાં કહી છે તે ડૉક્ટર સ્વામી વારંવાર શ્રોતાઓની વચ્ચે ઘૂંટાવે છે. મારા ચૈતન્યને વિશે પરબ્રહ્મ પરમાત્મા અખંડ બિરાજમાન છે. આવી જો સમજણ હોય તો તમે માનો કે તમે અત્યારે સારંગપુરમાં છો, મહંત સ્વામી મહારાજની સાથે છો. મહંત સ્વામી મહારાજના દિવ્ય પાંચ ભૌતિક શરીરથી એક તસુ પણ દૂર નથી. આવો અનુભવ તમને થાય. પાસે રાખો તો પાડઘાણો માનું, નજર કરતા રહેજો. મહારાજ કદાચ આપ મને પાસે રાખી ન શકો, હું સમજી શકું છું કે મારા જેવા અનેક ભક્તોને આપે સાનિધ્યનું, સામીપ્યનું, દર્શનનું, સેવાનું સુખ આપવાનું હોય, સાથે ન રાખી શકતા હો, ન રાખી શકો એમ હો તો નજર કરતા રહેજો. અમે હંમેશના માટે તમારી નજરમાં રહીએ. પાસે રાખો તો પાડઘણો માનો, પાસે રાખો તો પાડઘણો માનો, એ નજર કરતા રહેજો. પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો. સંત અને ભગવંતની નજરમાં રહેવું એટલે કે એમની માળાના મણકા બની જવું. સંત અને ભગવંતની નજરમાં રહેવું એટલે કે એમની સાથે પ્રીતિ અને આત્મબુદ્ધિ કરવા. સંત અને ભગવંતની નજરમાં રહેવું એટલે એમની તમામ માનુષિક ક્રિયાને પણ દિવ્ય માનવી, નિર્દોષ માનવી, કલ્યાણકારી માનવી. સંત અને ભગવંતની નજરમાં રહેવું એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં પ્રત્યેક ક્ષણે આપણને એક જ વિચાર, એક જ સંકલ્પ, તમન્ના અને ઝંખના રહ્યા કરે કે મારે મારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજને રાજી કરવા છે. આના ઉપર વિશેષ ચિંતન આવતીકાલે કરીશું.
બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.